થાનગઢમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળવું મુશ્કેલ બન્યું। પે સેન્ટર શાળામાં એક શિક્ષકની 2 વર્ષની ઘટ અને 4 શિક્ષકોની બદલી કેમ્પનો લાભ લઈ વતન નજીકની શાળાઓમાં જતા રહેતા 157 બાળકોના અભ્યાસને માઠી અસર પડી રહી છે। થાનમાં 4 શિક્ષક બદલી વતન ભણી 11 શિક્ષક 133 વિદ્યાર્થીને એક સાથે ભણાવે છે। રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવના તાયફા કરી મોટા ઉપાડે બાળકોનો પ્રવેશ કરાવવામાં આવે છે, પરંતુ શિક્ષકોની સમયસર ભરતી ન થતા અને મોટાભાગના શિક્ષકો પોતાના વતનની નજીક જ શાળાઓમાં ફરજ બજાવવાને પ્રાધાન્ય આપતા હોય છે। એક શિક્ષકને 157 બાળકોનો અભ્યાસ કરાવવો પડી રહ્યો છે। આ વાત છે થાનગઢની 100 વર્ષ જૂની પે સેન્ટર શાળાની। અહીં 5 મહિના પહેલા યોજાયેલા ફેરબદલી કેમ્પમાં 4 શિક્ષકો પોતાના વતન પરત ફરતા બાળકો રઝળી પડ્યા છે। આ શાળામાં એક શિક્ષકની તો 2 વર્ષથી ઘટ છે। હાલમાં આચાર્ય વહીવટી કામગીરી સાથે બાળકોને લેશન આપે છે, તો બાળવાટિકાથી લઈ ધોરણ 5 સુધીના બાળકોને 2 રૂમમાં બેસાડી શિક્ષક દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે। હવે સવાલ એ થાય છે કે એક શિક્ષક એક ક્લાસમાં ધોરણ 1 થી 5ના બાળકોને શું અને કેવી રીતે અભ્યાસ કરાવતા હશે। આ અંગે શાળાના આચાર્ય ભાવિકાબેન પટેલે જણાવ્યું કે હમણાં જિલ્લા ટ્રાન્સફરની બદલી થઈ છે। જે લોકોને વતનની નજીક હોય તેવા પણ અનેક શિક્ષકોની બદલી થઈ છે। ટૂંક જ સમયની અંદર નવા શિક્ષકો આવશે અને ત્યારે નવા શિક્ષકો મળી જશે એટલે રેગ્યુલર થઈ જશે। ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ।